ગુજરાતી ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નનો વિવાદ ફરી ગરમાયો છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ કરી હતી છૂટાછેડા માટે અરજી। 15 જૂને છૂટાછેડાની અરજીની મુદતે આવ્યા હતા અશોક ચૌધરી। અશોક ચૌધરી પરત ફરતા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો। અશોક ચૌધરીની કારને ઘેરીને હુમલાનો પ્રયાસ થયો। 4 જેટલા શખ્સોએ આ પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ થઈ છે। અશોકે છૂટાછેડાના કાગળ પર સહીથી ઇનકાર કરતા મામલો હવે ગરમાયો છે। હવે અશોક ચૌધરીએ 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ફરી એકવાર હવે આ વિવાદ છેડાયો છે। અશોક ચૌધરીની કારને ઘેરીને હુમલાનો પ્રયાસ થયો છે અને ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ હવે ફરી એકવાર ગરમાયો છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ છૂટાછેડા માટે અરજી કરી હતી। મહત્વની વાત એ છે કે 15 જૂને છૂટાછેડાની અરજીની મુદતે આવ્યા હતા અશોક ચૌધરી અને તેમના પર હુમલાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ થઈ છે।